દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજે આપણે વેધર અપડેટની વાત કરવાની છે। ગુજરાતમાં શું સ્થિતિ છે વરસાદને લઈને, કેમ કે હજી નોરતીનું ચોમાસું કહેવાઈ રહ્યું છે। વાવણી લાયક વરસાદનો રાઉન્ડ ચાલી રહ્યો છે ને હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી મુજબ 28 જુલાઈથી 3 જુલાઈ સુધી દક્ષિણ ગુજરાતના મોટાભાગના જિલ્લાઓ તેમજ સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓ અને મધ્ય ગુજરાતના 50% જિલ્લાઓ છે તે આ જે વરસાદનો રાઉન્ડ શરૂ થયો છે તેમાં આવરી લેવાશે। એટલે વરસાદ વરસશે ને ત્યાર પછી 3 જુલાઈ પછી સાર્વત્રિક વરસાદ છે તે ગુજરાતભરમાં જોવા મળશે। ત્યારે હાલ વર્તમાન સ્થિતિ પ્રમાણે આપણે જોઈ રહ્યા છે કે ગરમી અને ઉકળાટ છે તેનો માહોલ છે, તેનાથી ગુજરાતીઓ ત્રાહિમામ પોકારી ગયા છે। ત્યારે હવે જે 28થી 3 જુલાઈનો ગાળો છે ત્યાં કેવો વરસાદ ક્યાં રહેવાનો છે ત્યારે વિન્ડી મેપના માધ્યમથી આપણે સમજીએ તો જો હાલમાં આપણે વાત કરીએ કે રીતની વરસાદની સ્થિતિ ગુજરાતમાં છે તો 1 વાગ્યાની આસપાસની વાત કરું હું તો સૌરાષ્ટ્રમાં આ જામનગર જે જિલ્લો છે ત્યાં વરસાદી સિસ્ટમ સક્રિય છે એટલે ત્યાં વરસાદ પડી શકે છે। અમરેલીમાં વાત કરીએ તો રાજુલા તાલુકો હોય, ભાવનગરમાં મહુવા હોય ત્યાં વરસાદની શક્યતા છે। ત્યારે ઉત્તર ગુજરાત તરફ કોઈ એવી સિસ્ટમ સક્રિય નથી જોવા મળી રહી, વરસાદ થશે એવી કંઈક। કચ્છનો જે વાત કરીએ તો કચ્છ જિલ્લામાં ભુજ છે, ગાંધીધામ છે, ભચાઉ તાલુકો છે, નડિયાદ તાલુકો છે ત્યાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। ને ત્યાર પછી આપણે જોઈએ કે 2 વાગ્યે જે સ્થિતિ છે થોડી ઘણી બદલાઈ છે। જામનગર જિલ્લો તો છે, ત્યાર પછી સુરેન્દ્રનગરના ધાંગધ્રામાં થોડો ઘણો માહોલ બનતો દેખાઈ રહ્યો છે। બાકી કચ્છ જે જિલ્લો છે ત્યાં મોટા ભાગના તાલુકાઓ વરસાદ પડે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે વિન્ડી મેપના માધ્યમથી। જો આપણે વાત કરીએ ત્યાં 3 વાગે પણ સિચ્યુએશનમાં કોઈ એટલો મોટો ફેરફાર છે તે જોવા નથી મળી રહ્યો। ઓવરઓલ સિચ્યુએશન છે તે જે 3 વાગ્યાની સિસ્ટમ પ્રમાણે કચ્છ બાજુ વધારે માહોલ બનતો હોય તેવું દેખાઈ રહ્યું છે। 4 વાગ્યાની વાત કરીએ તો 4 વાગ્યામાં મધ્ય ગુજરાત તરફ હવે સિસ્ટમ ખસીને પહોંચી છે, જેમાં મધ્ય ગુજરાતમાં જોઈએ તો અમદાવાદ, ગાંધીનગર જેવા જિલ્લાઓમાં પણ વરસાદ પડવાની શક્યતા છે। ઉત્તર ગુજરાતમાં મહેસાણા, પાટણ સહિતના જે જિલ્લાઓ, તાલુકાઓ, જિલ્લાઓ છે આજુબાજુના ત્યાં પણ સારો એવો વરસાદ પડી શકે તેવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે વિન્ડી મેપના માધ્યમથી। ને સૌરાષ્ટ્રમાં અમરેલી છે, ભાવનગર છે, રાજકોટ છે, જામનગર છે ત્યાં વરસાદી સિસ્ટમ સક્રિય જોવા મળી રહી છે। ત્યાર પછી 5 વાગ્યાની આસપાસ પણ જે ચિત્ર છે તે કંઈ બદલાયું નથી, જેસે થે જેવી સ્થિતિ છે। એટલે કે આ જિલ્લાઓમાં વરસાદી સિસ્ટમ જોવા મળી રહી છે કે ત્યાં વરસાદ પડી શકે છે, એક અનુમાન છે, આગાહી છે। 6 વાગ્યાની આસપાસની વાત કરીએ તો 6 વાગ્યે દક્ષિણ ગુજરાતમાં જે રીતે વલસાડ, સુરત, નવસારીનો જે આપણે માહોલ જોઈ રહ્યા હતા, પરંતુ ત્યાં પણ હવે વરસાદી સિસ્ટમ નિષ્ક્રિય છે તે આજના દિવસે જોવા મળી। ને ઉત્તર ગુજરાતમાં થોડી ઘણી સિસ્ટમ છે તે હવે સક્રિય થતી દેખાઈ રહી છે। ત્યારબાદ આપણે 7 વાગ્યાની આસપાસ જોઈ લઈએ શું માહોલ છે તો 7 વાગે રાજકોટ, સુરેન્દ્રનગરના જે ભાગો છે, જિલ્લાઓ છે ત્યાં અમુક તાલુકામાં વરસાદી સિસ્ટમ સક્રિય છે, પરંતુ આ સિસ્ટમ ખસીને ઉત્તર ગુજરાત બાજુ વધારે સક્રિય દેખાઈ રહી છે, જેમાં પાટણ, મહેસાણા, બનાસકાંઠાના અમુક તાલુકાઓ, વાવથળા જિલ્લાના અમુક તાલુકાઓ છે ત્યાં જે વરસાદી માહોલ છે તે બનતો દેખાઈ રહ્યો છે, એટલે વરસાદ પડવાની ત્યાં શક્યતાઓ છે। 8 વાગ્યાની આસપાસની વાત કરીએ તો સ્થિતિ છે તો ઉત્તર ગુજરાત તરફ વધારે જોવા મળી રહી છે। 9 વાગે પણ આમ જોઈએ તો ઉત્તર ગુજરાત તરફનો માહોલ વરસાદી વધારે જોવા મળી રહ્યો છે। બાકી સૌરાષ્ટ્રમાં રાજકોટ ને સુરેન્દ્રનગર જે 2 જિલ્લાઓ છે ને અમરેલીમાં થોડો ઘણો માહોલ છે। કચ્છ બાજુથી સિસ્ટમ ખસીને આમ કહેવાય તો ઉત્તર ગુજરાત તરફ ગઈ છે ને હવે જે જોતા રહીએ આપણે તો 10 વાગે પણ માહોલમાં થોડો ઘણો બદલાવ થયો છે ને એ સિસ્ટમ ઘટીને હવે મહેસાણા, ગાંધીનગર, મધ્ય ગુજરાત તરફ રહી છે, એટલે આ 3 જિલ્લાઓમાં વરસાદ પડવાની શક્યતા છે। 11 વાગે ગાંધીનગર, અમદાવાદ આ 2 જિલ્લાઓમાં વરસાદની શક્યતા છે, થોડું ઘણું મહેસાણાના અમુક તાલુકાઓમાં। તો ત્યારે આપણે ઓવરઓલ જે સિચ્યુએશનની વાત કરીએ તો નૈઋત્યનું ચોમાસું કહેવાય રહ્યું છે અને હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ પણ આગાહી કરી છે કે 28થી 3 જુલાઈની આસપાસ છે તે સાર્વત્રિક વરસાદ પડી શકે છે। ને હાલની સ્થિતિ પ્રમાણે જે વરસાદ પડી શકે છે તેવા જિલ્લાઓ વિશે અમે તમને માહિતી આપી। આવા જ અપડેટેડ વિડીયો આપના સુધી પહોંચાડીશું, એટલે તમારી નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઈક કરો, શેર કરો।